હેલો ડિયર સ્ટુડન્ટ, બધા મજામાં હશો. કેમિસ્ટ્રીના આજના આપણા લેક્ચરમાં કેમિકલ બોન્ડિંગમાં તો કેમિકલ બોન્ડિંગની અંદર ઓલમોસ્ટ કન્સેપ્ટ બધા કમ્પ્લીટ થઈ ગયા છે થિયરિટિકલી. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા બધા એમસીક્યુમાં સમબંધારણીય કયા, હાઇબ્રિડાઇઝેશન કોનું કેવું હોય, બંધ ક્રમાંક છે એટલે આપણે જે એમો થિયરી, તો એમો થિયરીને આધારિત બંધ ક્રમાંક વાળા એમસીક્યુ, બંધ લંબાઈ, બરાબર, આ ઉપરાંત બંધ કોણના ક્રમ વાળા, બરાબર, આવા બધા એમસીક્યુ બધા ઇમ્પોર્ટન્ટ છે. તો આગળના વર્ષોમાં એપીએમટીમાં કે નીટમાં કેવા એમસીક્યુ પૂછાયેલા છે એ એમસીક્યુ આજના આપણા લેક્ચરમાં સોલ્વ કરીશું અને એ એમસીક્યુ ની પીડીએફ તમને મોકલીશ. ઓલમોસ્ટ 192 એપીએમટી કે નીટ સહિત પૂછાયેલા એવા એમસીક્યુ છે અત્યાર સુધીના વર્ષો દરમિયાન, બરાબર, છેલ્લા 10 વર્ષની અંદર. અને એમ્સ ના એમસીક્યુ છે 123 એવા એમસીક્યુ છે. એના ઉપરાંત એસએલએસએન અને રીઝનિંગ વાળા એમ્સ માં પૂછાયેલા એમસીક્યુ છે. તો એમાંથી અમુક સિલેક્ટિવ એમસીક્યુ કરાવી દઈશ તમને. બાકીની તમારી પાસે પીડીએફ આવે, બરાબર, એમાંથી તમારે જાતે સોલ્વ કરવાના, કારણ કે લગભગ પેટર્નના એમસીક્યુ કરાવીશ એમાંથી, અને પછી એના જેવી જ પેટર્નના એમસીક્યુ હશે એ તમારે જાતે સોલ્વ કરવાના. અને એ એમસીક્યુ તમારે ઇંગ્લિશમાં હશે, પણ તમને પ્રોબ્લેમ નહીં આવે, ખ્યાલ આવી જશે, બરાબર છે. ઇંગ્લિશમાં એમસીક્યુ સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરવાની, કારણ કે આપણે નીટની જે એક્ઝામ હોય એમાં ઇંગ્લિશ ગુજરાતી બેયમાં હોય. તમારે ગુજરાતી માધ્યમના પણ આપણે ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં એમસીક્યુ સોલ્વ કરેલા હોય, તો નીટમાં ગુજરાતીના પ્રશ્નમાં ઘણી વખત ભૂલ હોય, તો ત્યારે આપણે ઇંગ્લિશમાં જે પ્રશ્ન હોય એ આપણે સમજીને અને પછી જવાબ આપવાનો હોય છે. એટલે એના માટે તમારે ઇંગ્લિશના વર્ડ પણ શીખતા જાઓ તો તમારા માટે બેનિફિટ છે, બરાબર છે. તમારી પાસે ગુજરાતી બુક તો છે જ ફિનિક્સની, એમાંથી એમસીક્યુ સોલ્વ કરી નાખવાનો. તો અહીંયા હું તમને ઇંગ્લિશ પીડીએફ આપીશ, પણ એમાં ન ખબર પડે ત્યાં ક્વેશ્ચન કરી લેવાનો. ઓકે, તો આગળ વધીએ. આજનો ફર્સ્ટ એમસીક્યુ પૂછાયેલો ફર્સ્ટ એમસીક્યુ આ મુજબ છે. main axis of a diatomic molecule is Z. એટલે દ્વિપરમાણ્ય ડાયટોમિક મોલેક્યુલ એટલે દ્વિપરમાણ્ય અણુ, એની મુખ્ય અક્ષ Z છે. Molecular orbital px and py overlap to form which of the following orbital? તો px અને py જોડાય અને નીચેનામાંથી કઈ કક્ષકનું નિર્માણ કરે? એમાંનું A પાઈ મોલેક્યુલર ઓર્બિટલ, B સિગ્મા મોલેક્યુલર ઓર્બિટલ એટલે પાઈ મોલેક્યુલર ઓર્બિટલ એટલે પાઈ આણ્વીય કક્ષક, B સિગ્મા આણ્વીય કક્ષક, C ડેલ્ટા આણ્વીય કક્ષક, या D નો બોન્ડ વિલ બી ફોર્મ, કે D કે કોઈ બંધ નિર્માણ થશે નહીં. તો આપણે શીખી ગયા હતા px અને py જે છે, px અને py મોલેક્યુલર ઓર્બિટલ થિયરીમાં px py એ પાઈ ટુ px પાઈ ટુ py નું નિર્માણ કરતું હતું, અને 2pz છે એ સિગ્મા 2pz કે બંધ પ્રતિકારક સિગ્મા સ્ટાર 2pz નું નિર્માણ કરતું હતું. તો અહીંયા જવાબ આપણો શું આવે? તો કે px અને px and py ઓવરલેપ, બરાબર, px px ઓવરલેપ થાય, py py ઓવરલેપ થાય, તો પાઈ મોલેક્યુલર ઓર્બિટલ બને. એટલે આપણો જવાબ ફર્સ્ટ ની અંદર શું આવશે? A. ફર્સ્ટ ની અંદર જવાબ A. ત્યારબાદ નંબર 2 in x bond h અને ત્રુટક રેખા વડે y સાથે બોન્ડ છે. એટલે આ રીતે છે x h અને ત્રુટક રેખા સાથે y. તો both x and y are electronegative. એટલે x ઇલેક્ટ્રોનેગેટિવ એટલે વિદ્યુત ઋણ, x અને y બંને વિદ્યુત ઋણ છે, એટલે બંને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે. તો એમાંનો A electron density on x will increase and on h will decrease. ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલે ઇલેક્ટ્રોન ઘનતા. તો x ની વિદ્યુત ઋણતા વધારે હોય તો આ યુગ્મ વધુ x તરફ આકર્ષાય. આંશિક ઋણ અને આંશિક કેવો હોય? ધન. જ્યારે y છે એ આંશિક ઋણ હોય, બરાબર. ઇલેક્ટ્રોન ડેન્સિટી on x will increase એટલે x ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે, and on h will decrease અને h ઉપર ડિક્રીઝ થાય, કારણ કે આ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે.
B in both electron density will decrease એટલે કે બંનેમાં ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય તો આ વિધાન ખોટું બેયમાં ન થાય. C in both electron density will increase બંનેમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે ન થાય બંનેમાં કારણ કે એકની વિદ્યુત ઋણતા વધુ હોય ને એકની ઓછી હોય. વધુ વિદ્યુત ઋણ હોય ઇલેક્ટ્રોન યુગ્મ પોતાના તરફ આકર્ષે એટલે એના ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે. and D electron density will decrease on X and will increase on H એટલે X ઉપર ઘટે ને H ઉપર વધે આ પણ રોંગ છે. આપણો જવાબ શું આવશે? નંબર 2 માં જવાબ A electron density on X increases and H decreases. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ નંબર 3 which of the following two are isostructural? એક આ પેટર્ન એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ. આઇસોસ્ટ્રક્ચરલ એટલે સમબંધારણીય સરખા બંધારણ ધરાવતા હોય એવા નીચેનામાંથી કયા બે બંધારણ છે? બરાબર, સમબંધારણ આકાર સરખા હોવા જોઈએ ટૂંકમાં બેના. તો જો XeF2 and IF2- તો એ આપણે જોઈએ XeF2 તો ઝીનોન સમૂહ 18 નું તત્વ એની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. એને ફ્લોરીન સાથે બંધ બનાવ્યો એટલે ફ્લોરીન સાથે બંધમાં ઝીનોન ના 2 ઇલેક્ટ્રોન વપરાય. તો હવે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 6 ઇલેક્ટ્રોન વધ્યા એટલે ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક કેટલા? 3. તો 3 અબંધકારક યુગ્મ અને આ 2 બંધકારક. તો આપણે ખબર હોય તો અબંધકારક યુગ્મ જે છે એ ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર ગોઠવાઈ જાય અને અબંધકારક યુગ્મ અહીંયા એક યુગ્મ આ રીતે અહીંયા આવે અને એક યુગ્મ અહીંયા આ રીતે આવે. આ રીતે આ જે છે એ ઇક્વેટોરિયલ પોઝિશન પર ગોઠવાય, આ અક્ષીયલ પોઝિશન ઉપર. હવે શું થાય તો આ જે બોન્ડ પેર છે એના ઉપર આનું અહીંથી અપાકર્ષણ હોય તો એનું એક સરખું જ અપાકર્ષણ રહે આના ઉપર આ બધાનું અને પરિણામે આ બંધારણ રેખીય થાય. હવે એવું જ બંધારણ આવે એની સાથે જોડ કઈ આપી છે? IF2-. તો આયોડિન ની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન? તો 7 અને માઈનસ ચાર્જ છે એટલે ટોટલ 8 થયા ને. એટલે આયોડિન નો એક બંધ ફ્લોરિન સાથે 1 ઇલેક્ટ્રોન. તો આયોડિન પાસે 8 હોય કારણ કે માઈનસ ચાર્જ ને સમસોતાનું. એમાં પણ આ રીતે હવે લોન પેર 3 વધે, 3 લોન પેર. તો આ બંને જો સરખા બંધારણ થયા, બેમાં બોન્ડ પેર સરખા, બેમાં લોન પેર સરખા છે, આ આઇસોસ્ટ્રક્ચરલ કહેવાય, સમબંધારણીય કહેવાય. જ્યારે એમોનિયા BF3 તો એમોનિયામાં નાઇટ્રોજન પાસે લોન પેર હોય, આ ત્રિકોણીય પિરામિડલ શેપ આવે. BF3 તમને ખબર હોય તો ટ્રાયગોનલ પ્લાનર સમતલીય ત્રિકોણ આવે. પછી CO3 2- SO3 2- તો CO3 2- અને SO3 2- તો એ પણ સમબંધારણીય ન થાય કારણ કે CO3 2- એટલે C દ્વિબંધ O બોન્ડ O- આ રીતે થાય બંધારણ. અને SO3 2- S દ્વિબંધ O દ્વિબંધ O દ્વિબંધ O. બરાબર. તો SO3 2- એટલે ઓક્સિજન ઉપર અહીંયા નેગેટિવ, અહીંયા નેગેટિવ. તો સલ્ફર પાસે બરાબર લોન પેર રહેવાનું. તો સંબંધારણીય ન થાય. PCl5 ICl5 તો PCl5 તો ફોસ્ફરસ ની સંયોજકતામાં 5 તો 5 એ 5 એટલે 5 બોન્ડ પેર થઈ જાય. જ્યારે ICl5 આયોડિન ની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન? 7. પણ ICl5 એટલે બંધ કેટલા બનાવ્યા? 5. તો આયોડિન ના 5 બંધકારક યુગ્મ, એક અબંધકારક યુગ્મ આયોડિન પાસે હોય. તો PCl5 માં કોઈ અબંધકારક ન હોય, ICl5 માં એક અબંધકારક યુગ્મ હોય તો એ પણ સમબંધારણીય ન કહેવાય. તો આઇસોસ્ટ્રક્ચરલ, which of the following two are isostructural? તો જવાબ આવશે A XeF2 and IF2-. બેયના આકાર રેખીય, બેયમાં 2 બોન્ડ પેર અને બેયમાં 3 લોન પેર હોય. ઓકે, તો ત્યારબાદ આગળ વધીએ.
તો પછીનો જો એમાં નંબર 4 તમારી રીતે કરજો, બોન્ડ એંગલ પૂછેલો મેક્સિમમ. નંબર 5 હું કરાવીશ. Which one of the following molecules will form a linear polymeric structure due to hydrogen bonding? એટલે નીચેનામાંથી કયો અણુ હાઇડ્રોજન બંધને કારણે રેખીય પોલિમર જેવું બંધારણ બનાવે? પોલિમર એટલે લાંબી શૃંખલા ધરાવતું. તો તમને મેં કીધેલું HCl. તો HCl માં ક્લોરીન નું કદ મોટું, તો એમાં હાઇડ્રોજન બંધ HCl વચ્ચે ન રહે. સમૂહ 15, 16 અને 17. તો સમૂહ 15 નું પ્રથમ તત્વ નાઇટ્રોજન, 16 નું ઓક્સિજન, 17 નું ફ્લોરિન. તો એ જે સમૂહ 15, 16, 17 ના પ્રથમ તત્વ છે એના હાઇડ્રાઇડ સંયોજનો, એમાં જે તે વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય ત્યારે એના જ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડ હાઇડ્રોજન બંધ બનાવતા નથી. HCl નો આવે. HF. તો HF ની અંદર એક HF નો અણુ બીજા HF ના અણુ સાથે આ રીતે હાઇડ્રોજન બંધથી જકડાયેલ હોય. હાઇડ્રોજન બરાબર, ફ્લોરાઇડ હાઇડ્રોફ્લોરિક એસિડ માં તો HF આવે. CH2O. તો H2O ની અંદર લિનિયર રીતે ન ગોઠવાયેલા હોય. H2O પોતે કોણીય આકાર ધરાવે, બરાબર, એટલે એમાં આ રીતે zigzag સ્વરૂપે હાઇડ્રોજન બંધ આવે H2O માં. એમોનિયામાં પણ લિનિયર ના આવે, બરાબર, એટલે પોલિમેરિક સ્ટ્રક્ચર ટાઇપ. તો જવાબ તમારો શું આવે? BHF હાઇડ્રોજન ફ્લોરાઇડ. આ બધાના હાઇડ્રોજન બંધ દર્શાવતા સ્ટ્રક્ચરને હાઇડ્રોજન બંધ થિયરીમાં બતાવ્યા છે તમને. તો જવાબ B આવે છે. ત્યારબાદ નંબર 6, નંબર 7, બરાબર. તો નંબર 6 જાતે કરવાનો. નંબર 7 હું કરાવું છું. તો નંબર 7, in which of the following p-pi-d-pi bonding is observed? નીચેનામાંથી શેમાં p-pi-d-pi પ્રકારનો બંધ હોય? તો એ તમને જો NO3- આપ્યો તો નાઇટ્રોજનની બાહ્યતમ કઈ હોય? 2p. ઓક્સિજનની બાહ્યતમ કઈ હોય? 2p. તો એમાં જો પાઈ બંધ હોય, NO3- માં પાઈ બંધ હોય પણ એમાં નાઇટ્રોજનની 2p હોય બાહ્યતમ, ઓક્સિજનની 2p, તો એમાં p-pi પ્રકારનો બંધ થાય. પછી SO3 2-. તો SO3 2- સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો SO3 2- માં સલ્ફર જે છે તો એની પાસે D કક્ષક હોય બાહ્યતમમાં, કારણ કે એની બાહ્યતમ કક્ષકો કઈ થાય? 3s 3p અને 3d, બરાબર. તો SO3 2- માં પાઈ બંધ બન્યો હોય તો એમાં ઓક્સિજનની P અને સલ્ફરની D કક્ષક વચ્ચે બને, એમાં D પાઈ P પાઈ બંધ રચાય. CBO3 3 બોરોન, તો એની બાહ્યતમ 2s2p કક્ષક અને ઓક્સિજનની 2p, એમાં કે 2d તો શક્ય નથી. તો BO3 3- માં પણ B પાઈ D પાઈ બંધ ન આવે. CO3 2-. તો કાર્બન પાસે બાહ્યતમમાં 2p, ઓક્સિજન પાસે 2p, તો એમાં તો p પાઈ પ્રકારનો બંધ હોય. તો જવાબ તમારો શું આવે? SO3 2-. SO3 2- માં p પાઈ D પાઈ પ્રકારનો બંધ શક્ય હોય. S દ્વિબંધ O દ્વિબંધ, અહીંયા O માઈનસ, અહીંયા O માઈનસ, બરાબર. એટલે સલ્ફરે ટોટલ બંધ કેટલા બનાવ્યા? તો સલ્ફરે ટોટલ બંધ બનાવ્યા 1, 2, 3 અને એક પાઈ બંધ. તો p પાઈ D પાઈ પ્રકારનો બંધ હોય. આ જે છે આમાં પછી આ રેઝોનન્સ કરતા હોય પણ બધા બંધ સમતુલ્ય, બરાબર. ત્યારબાદ નંબર 8 તમને NO3- માં નંબર ઓફ બોન્ડ પેર લોન પેર ઇલેક્ટ્રોન, એટલે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. કઈ નહીં, NO3- નું જે છે તમે લુઈસ બિંદુ નિરૂપણ કરી દો તો એમાં બોન્ડ પેર લોન પેરની સંખ્યા ટોટલ મળી જાય. અબંધકારક અને બંધકારકની સંખ્યા, બરાબર, જાતે કરવા. ત્યારબાદ નંબર 9, which of the following statement is not correct for sigma and pi bonds formed between two carbon atoms? એટલે બે કાર્બન પરમાણુ વચ્ચે સિગ્મા બંધ અને પાઈ બંધ બને એમના માટે ખોટું સ્ટેટમેન્ટ કયું છે, ખોટું વિધાન કયું છે, બરાબર છે. તો જોતા જઈએ. કાર્બન પરમાણુ છે, આ રીતે કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ. આ સિગ્મા અને પાઈ બંધ રચાય તો એના માટે સ્ટેટમેન્ટ રોંગ કયું? તો ઓપ્શન A, sigma bond determines
sigma bond determines the direction between carbon atoms, but a pi bond has no primary effect in this regard. એવું કહેવા માંગે છે કે સિગ્મા બંધ છે એ કાર્બન પરમાણુઓમાં ડાયરેક્શન બરાબર દિશા બરાબર એ ડિટરમાઇન કરવાનું મદદરૂપ થાય, બટ પાઈ બોન્ડ હેઝ નો પ્રાઇમરી ઇફેક્ટ ઇન ધીસ રિગાર્ડ. પરંતુ પાઈ બોન્ડ જે હોય બરાબર પાઈ બોન્ડ એની કોઈ પણ પ્રકારની આમાં એના ડાયરેક્શનમાં ઇફેક્ટ હોતી નથી. તો રાઈટ છે, સિગ્મા બોન્ડની મદદથી ડાયરેક્શન નક્કી થાય, પાઈ બોન્ડની મદદથી ન થાય. બી સિગ્મા બોન્ડ ઇઝ સ્ટ્રોંગર ધેન પાઈ બોન્ડ. તો આપણે શીખી ગયા સિગ્મા બોન્ડ છે પાઈ બોન્ડ કરતા મજબૂત હોય. એ પણ આપણે શીખેલા કેમ, તો કે સિગ્મા બોન્ડ છે એક જ અક્ષ ઉપર બે કક્ષકનું સમિશ્રણ થાય, જ્યારે પાઈ બંધમાં બાજુમાંથી સમિશ્રણ થાય, એટલે પાઈ બંધ સિગ્મા બંધ કરતા નિર્બળ હોય. C bond energies of sigma and pi bonds are of the order of 264 kilojoule प्रति मोल and 347 kilojoule प्रति मोल respectively. એટલે એવું કે સિગ્મા બંધ હોય ને એને તોડવા માટે બંધ ઊર્જા સિગ્મા બંધ ઊર્જા બોન્ડ એનર્જી, તો સિગ્મા બોન્ડ એનર્જી 264 કિલોજૂલ પ્રતિ મોલ and પાઈ બંધ ઊર્જા એ 347 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો સિગ્મા બંધ હકીકતે પાઈ બંધ કરતા મજબૂત હોય, તો સિગ્મા બંધને તોડવા માટે ઊર્જા ઓછી ન જોઈએ, હકીકતે વધુ જોઈએ. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. સિગ્મા બંધ મજબૂત હોય એને તોડવા ઊર્જા વધુ જોઈએ, સી વિધાન ખોટું છે. અને ડી એવું કે free rotation of atoms about a sigma bond is allowed but not in case of pi bond. એટલે સિગ્મા બંધમાં પરમાણુનું મુક્ત પરિભ્રમણ શક્ય છે પણ પાઈ બંધમાં શક્ય નથી. તો વાત સાચી છે, પાઈ બંધ છે આમ બાજુમાંથી સમિશ્રણ પામે, તો તમે એક પરમાણુને આમ ફેરવવા જાઓ તો પાઈ બંધ તૂટી જાય, પાઈ બંધ બ્રેક થાય, એટલે શક્ય નથી એમાં ફ્રી રોટેશન. જ્યારે સિગ્મા બોન્ડ એક જ અક્ષ ઉપર બે કક્ષકોનું સમિશ્રણ થાય, તો એક પરમાણુને અચળ રાખો બીજાનું રોટેશન આપો તો મુક્ત પરિભ્રમણ શક્ય સિગ્મા બોન્ડમાં બને, પાઈ બોન્ડમાં ન બને. તો એ રોંગ સ્ટેટમેન્ટ છે, ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ સી. બરાબર છે. તો ત્યારબાદ નંબર 11 નંબર 10 જાતે કરવાનો આઇસોસ્ટ્રક્ચરલ નો છે, પાછો સમબંધારણીય વિષયની જ વાત છે. બરાબર, સમબંધારણીયમાં તમે એમ કરી શકો બેના સંકરણે ગણી લેવાના, બેના સંકરણ ગણી લો પછી લોન પેર બોન્ડ પેર સરખા હોય તો આઇસોસ્ટ્રક્ચરલ થાય. નંબર 11 H2O is dipolar whereas BF2 is not. It is because એટલે એવું કહેવા માંગે છે H2O છે, H2O એ દ્વિધ્રુવીય છે, ડાયપોલાર એટલે દ્વિધ્રુવીય, ટૂંકમાં એ દ્વિધ્રુવ ચાક માત્રા એની નોટ ઇક્વલ ટુ 0 હોય, જ્યારે BF2 જે છે બરાબર એ દ્વિધ્રુવીય નથી. અને દ્વિધ્રુવીય ન હોય એનો અર્થ એવો થાય કે μ ઇક્વલ ટુ 0 હોય દ્વિધ્રુવ ચાક માત્રા. તો આના માટેનો શું રિસ્પોન્સિબલ, તો H2O નું બંધારણ તમે ભણી ગયા આ રીતે હોય, એમાં બે લોન પેર, આ લોન પેર ની દિશા થઈ આ OH બંધના હાઇડ્રોજન બરાબર, અને આ બધાની દિશા થઈ પરિણામી આ થઈ ડાયરેક્શન. જ્યારે BF2 માં શું થાય, તો BF2 માં બેરિલિયમ ફ્લોરિન, આ BF2 માં, તો BF2 માં આ જે બોન્ડ હોય એ લિનિયર હોય, રેખીય, આનું આકર્ષણની દિશા થઈ આની આકર્ષણની દિશા થઈ, તો પરિણામી ડાયપોલ મોમેન્ટ આની 0 થાય. બરાબર, તો એનું રીઝન શું થાય, આ કોણીય આકાર ધરાવે છે જ્યારે આ રેખીય છે પરસ્પર આ બે વિરુદ્ધ સદિશને કારણે. તો જો સ્ટેટમેન્ટ જોતા જાવ, the electronegativity of fluorine is greater than that oxygen, એટલે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા વધારે છે એટલે નહીં. આ વાત ખોટી છે. H2O એનું એટલે ખોટી વાત એટલે આ સમજાવવામાં ખોટી છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા વધારે હોય બરાબર. B H2O involves hydrogen bonding whereas BF2 is a distinct molecule. H2O જે છે એ હાઇડ્રોજન બંધમાં ભાગ લે, જ્યારે BF2 જે છે ડિસ્ક્રીટ મોલેક્યુલ એટલે ટૂંકમાં પોતે એકલો હોય, સાથે પેલો હાઇડ્રોજન બંધ ન રહે. C H2O is linear and BF2 is angular.
આ પણ ખોટું છે. H2O લિનિયર ન હોય, H2O એન્ગ્યુલર કોણીય અને BF2 રેખીય હોય. અને D એવું કે H2O is angular and BF2 is linear. આ રાઈટ સ્ટેટમેન્ટ છે કે H2O ઈ કોણીય હોય અને BF2 ઈ રેખીય હોય. પરિણામે આની દ્વિધ્રુવ ચાક માત્રા 0 હોય જ્યારે આની દ્વિધ્રુવ ચાક માત્રા નોટ ઇક્વલ ટુ 0 એટલે આને ડાયપોલર કહેવાય, દ્વિધ્રુવીય કહેવાય, જ્યારે આ અધ્રુવીય કહેવાય. જેની દ્વિધ્રુવ ચાક માત્રા 0 હોય ને એને અધ્રુવીય અણુ કહેવાય, નોન પોલાર મોલેક્યુલ્સ. ઓકે, ત્યારબાદ નંબર 12. Number 12, so number 12 માં in an octahedral structure the pair of d orbitals involved in d2sp3 hybridization એટલે અષ્ટફલકીય બંધારણ હોય, બરાબર? તો એમાં d2sp3 સંકરણ હોય, એમાં d કક્ષકની કઈ જોડ ભાગ લે? d2sp3 એટલે બે d કક્ષકોએ ભાગ લીધો હોય. ઈ d ની તમને ખબર હોય તો પાંચ કક્ષક dxy, dyz, dzx, dx2 y2 અને dz2. તો d2sp3 સંકરણમાં d2 જે છે એમાં કઈ પેરે ભાગ લીધો હોય? તો જો d2sp3 અષ્ટફલકીય આકાર એટલે આ પ્રકારે 3 ડાયમેન્શનમાં, બરાબર? આ અષ્ટફલકીય આકારમાં આ એક સમચોરસ અને આ રીતે એક પિરામિડલ થાય. તો તમને ખબર હોય તો આ એક x અક્ષ હોય, એક y અક્ષ હોય, z અક્ષ હોય. હવે અહીંથી એની સાથે આ અક્ષ ઉપરથી એની સાથે જે તે પરમાણુ જોડાતા હોય મધ્યસ્થી સાથે એની. તો જે કક્ષકો અક્ષ ઉપર પથરાયેલી હોય ને, અક્ષ ઉપર, x અક્ષ ઉપર, y અક્ષ ઉપર, બરાબર, એ કક્ષકો છે ને એ હોય તો એ કક્ષકો અને જે તે પરમાણુ વચ્ચે, પરમાણુની કક્ષક વચ્ચે મિશ્રણ વ્યવસ્થિત થાય અને આકાર નિયમિત અષ્ટફલકીય બને. તો તમને ખબર હોય તો dx2 y2, તો આ કક્ષકમાં કેવું હોય કે સંપૂર્ણપણે x અક્ષ ઉપર પથરાયેલી, સંપૂર્ણપણે આ રીતે d x અક્ષ ઉપર પથરાયેલી અને સંપૂર્ણપણે y અક્ષ ઉપર પથરાયેલી હોય dx2 y2. અને dz2 એટલે શું થાય? તો આ z અક્ષ છે, તો dz2 એટલે સંપૂર્ણપણે z અક્ષ ઉપર પથરાયેલી હોય. તો આ રીતે હોય તો જો કક્ષકો દ્વારા અષ્ટફલકીય શેપ જ થાય છે. તો પરિણામે d2sp3 હોય કે sp3d2 સંકરણ હોય, અષ્ટફલકીય આકાર હોય, એમાં d ની કઈ બે કક્ષક ભાગ લે એવો પ્રશ્ન પૂછે તો dx2 y2 અને dz2 ભાગ લેતી હોય. ઓકે, જ્યારે સ્ક્વેર પ્લાનર કે સમતલ્ય સમચોરસ આકાર હોય, બરાબર, dsp2 પ્રકારનું સંકરણ હોય તો d ની એક કક્ષક તો ઈ કઈ ભાગ લેતી હોય? તો dx2 y2, કારણ કે એ સમતલ્ય સમચોરસ સ્વરૂપે પથરાયેલી હોય x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર. તો dx2 y2 વિથ ઓન્લી હોય. ઓકે, તો ત્યારબાદ આગળ વધીએ. તો પછી નંબર 13, in a regular octahedral molecule mx6 the number of xmx bonds at 180 degrees, એટલે નિયમિત અષ્ટફલકીય આકાર હોય આ રીતે m સાથે x, નિયમિત અષ્ટફલકીય આકાર, તો આમાં 180 ના ખૂણા કેટલા થાય? તો જો આ x અને આ x, આમની વચ્ચેનો ખૂણો, આ બે વચ્ચેનો ખૂણો 180 નો થાય. પછી જો આ x અને આ x, એમની વચ્ચેનો ખૂણો 180 નો થાય. અને પછી આ x અને આ x, એમની વચ્ચેનો આ ખૂણો 180 નો થાય. તો 180 ડિગ્રી ના ટોટલ ખૂણા કેટલા થાય? 3 થાય. કેટલા થાય? 3. સામસામે x અક્ષ, y અક્ષ અને z અક્ષ, સામસામેના પરમાણુ વચ્ચેના 180 ના ખૂણા 3. જવાબ તમારો શું આવશે? A આવશે, 3. ત્યારબાદ નંબર 14 તમારે જાતે કરવાનું, આઇસોસ્ટ્રક્ચરલ પૂછેલું છે. નંબર 15, in BRF3 molecule અને BRF3 અણુમાં the lone pair occupies equatorial position to minimize. એટલે BRF3 અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઇક્વિટોરિયલ સ્થાનમાં ગોઠવાય. એટલે ઇક્વિટોરિયલ સ્થાનમાં શા માટે ગોઠવાય? શું ઘટાડવા ગોઠવાય? તો જે આપણે BRF3 મોલેક્યુલ નો આકાર દોરીએ. પહેલા તમે લોન પેર બોન્ડ પેર કેટલા હોય ગણી લઈએ. તો બ્રોમિન એટલે કયા સમૂહનું તત્વ? તો 97. બ્રોમિન ની સંયુક્તતામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 હોય.
બ્રોમિને અહીંયા બંધ કેટલા બનાવ્યા 3, તો એની પાસે અયુગ્મિક ઇલેક્ટ્રોન 4 વધે, એટલે બ્રોમિન પાસે 2 લોન પેર હોય, બ્રોમિન પાસે 2 લોન પેર હોય અને 3 બોન્ડ પેર હોય. તો 2 લોન પેર 3 બોન્ડ પેર ટોટલ કેટલા થયા 5 થયા ને. તો ટ્રાઇગોનલ બાયપિરામિડલ ત્રિકોણીય દ્વિપિરામિડલ સ્વરૂપે ગોઠવવા જોઈએ, પણ એમાં 2 લોન પેર હોય ને કે આ રીતે ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર ગોઠવાય, જેને કારણે એમની વચ્ચેનું એટલે આ તો અહીંયા ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર ગોઠવાય તો આ લોન પેર વચ્ચેનું અપાકર્ષણ ઘટે અને લોન પેર બોન્ડ પેર આ બે જ અપાકર્ષણ થાય. આની પ્રત્યે આનું અપાકર્ષણ ન હોય કારણ કે આ ખૂણો 180 નો થઈ જાય, કારણ કે આ જો સમતલીય ત્રિકોણ સ્વરૂપે ગોઠવાય. આનો નાનો સોરી 180 ની આનો નાની વચ્ચેનો ખૂણો 120 નો થઈ જાય. તો જ્યારે બંધ કોણ ઓલમોસ્ટ 120 ડિગ્રી આસપાસ તો ત્યારે અપાકર્ષણ હોય જ નહીં. એટલે BRF3 માં લોન પેર ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર ગોઠવવાનું કારણ શું? એનું કારણ એ લોન પેર અપાકર્ષણ ઘટે અને લોન પેર બોન્ડ પેર અપાકર્ષણ ઘટે. આપણા સ્ટેટમેન્ટ જો એ લોન પેર બોન્ડ પેર રિપલ્શન્સ ઓન્લી, એટલે લોન પેર ફક્ત બંધકારક અપાકર્ષણ જ ઘટાડે, એટલે અબંધકારક બંધકારક એ જ ઘટાડે ફક્ત. બી બોન્ડ પેર રિપલ્શન ઓન્લી, એટલે બંધકારક વચ્ચે અપાકર્ષણ ફક્ત. સી લોન પેર રિપલ્શન એન્ડ લોન પેર બોન્ડ પેર રિપલ્શન, એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ અને બંધકારક યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ મિનિમાઇઝ કરે. આ વિધાન રાઈટ છે. આ બે વચ્ચેનું અપાકર્ષણ નાની વચ્ચેનું અપાકર્ષણ મિનિમાઇઝ કરે. and D lone pair repulsions only lone pair repulsion remove. તો wrong. બંને lone pair and lone pair bond. આ T સેટ થતો તો ખબર હોય તો તમને ClF3 જોયું તો સ્ટ્રક્ચર કયું BrF3 T આખા. ઓકે, તો 15 માં જવાબ શું આવશે તમારો? C. ત્યારબાદ 16, 17, 18, 19, 20 જાતે સોલ્વ કરજો, આવડી જશે. ત્યારબાદ 21 જોતા જાઓ. The electronegativity difference between N and F is greater than between N and H. એટલે કે વિદ્યુત ઋણતા તફાવત નાઇટ્રોજન અને ફ્લોરિન વચ્ચેનો નાઇટ્રોજન અને હાઇડ્રોજન કરતા વધુ. Yet the dipole moment of ammonia 1.5 dB is larger than that of NF3.2 dB. એટલે એમોનિયામાં દ્વિધ્રુવ ચાર્જ માત્ર 1.5 dB જે ખૂબ વધુ છે કોના કરતા? તો કે NF3.2 dB કરતા. This is because આ નું કારણ શું? તો એમાંનું A, in ammonia the atomic dipole and bond dipole are in the same direction. એટલે કે એમોનિયામાં પરમાણુ ની દ્વિધ્રુવીયતા અને બંધની દ્વિધ્રુવીયતા એક જ ડાયરેક્શનમાં હોય, whereas in NF3 there are in opposite direction. જ્યારે NF3 માં opposite directionમાં હોય. એ તમને એવું કહેવા માંગુ એમોનિયામાં આ બોન્ડ ડાયપોલ અહીંયા લોન પેર હોય, આ લોન પેરની ડાયપોલ એટલે બધાનું ડાયરેક્શન એક જ થયું. જ્યારે NF3 માં આ NF બંધના યુગ્મનું ડાયરેક્શન આ થાય, અહીંયા આ એનું લોન પેર એનું ડાયરેક્શન આ થયું. તો અહીંયા પરિણામી બે જો ઓપોઝિટ ડાયરેક્શન થઈ જાય. ઓપોઝિટ ડાયરેક્શન થાય આમાં પરિણામી ડાયરેક્શન તો આ તરફ જ થવાનું છે, કારણ કે આ NF ની વિદ્યુત ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, જ્યારે આમાં બધાનું ડાયરેક્શન એક જ છે. તો એમોનિયાની દ્વિધ્રુવ ચાર્જ માત્ર NF3 કરતા વધુ હોવાનું કારણ એ જ છે. એ આવે જવાબ. બી એવું કે in ammonia as well as NF3 the atomic dipole and bond dipole are in opposite direction. એટલે કે એમોનિયા અને NF3 બેયમાં
પરમાણ્ય દ્વિધ્રુવ અને બંધની દ્વિધ્રુવ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. વિધાન ખોટું છે. એમોનિયામાં બધાની દિશા એક જ હોય. NF3 માં ઓપોઝિટ થાય. C, in ammonia the atomic dipole and bond dipole are in the opposite direction, whereas in NF3 these are in the same direction. એમોનિયામાં ઓપોઝિટ હોય ને NF3 માં સેમ હોય એટલે આનાથી ઉલટું વિધાન કે છે પણ રોંગ છે. અને ડી એવું કે in ammonia as well as in NF3 the atomic dipole and bond dipole are in the same direction. અને ડી એવું કે બેયમાં એક સરખું ડાયરેક્શન હોય. રોંગ છે. એમોનિયામાં બધી સેમ ડાયરેક્શન હોય, NF3 માં ઓપોઝિટ ડાયરેક્શન હોય કારણ કે આમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ એટલે આ યુગ્મ F તરફ આવતું પરિણામ. અને 21 માં જવાબ આવશે A. એમોનિયામાં સેમ ડાયરેક્શન, NF3 માં ઓપોઝિટ ડાયરેક્શન. ત્યારબાદ 21 પછી 22, 23, 24, 25, 26 જાતે કરવા. 27 સ્કીપ રાખવો, ચેપ્ટર 3 થઈ જશે ને પછી થઈ જશે. 28 બરાબર. 28 the number of unpaired electron in a paramagnetic diatomic molecule of an element with atomic number 16. તો સમજી જાઓ, number of unpaired electron in a paramagnetic diatomic molecule of an element with atomic number 16 એટલે પરમાણુ ક્રમાંક 16 છે અને અણુ છે પેરામેગ્નેટિક છે. પેરામેગ્નેટિક એટલે અનુચુંબકીય. નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોય. નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોય. આણ્વીય કક્ષકવાદ મુજબ O2 નો અણુ અનુચુંબકીય છે. તમે O2 ની મે આણ્વીય કક્ષક રચના બતાવી એ જોજો. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવશે. કેટલી આવશે? 2. એટલે જવાબ આવે તમારો C 2. ત્યારબાદ નંબર 41 એ સિવાયના બાકી તમે વાંચશો તમારા થઈ જશે. 41 in the case of alkali metals the covalent character decreases in the order. એટલે એવું કહેવા માંગે કે આલ્કલી ધાતુઓના કિસ્સાઓમાં સહસંયોજક લાક્ષણિકતાનો ઘટતો ક્રમ ડિક્રીઝિંગ ઓર્ડર. તો અહીંયા તમને Mi, Mbr, Mcl અને Mf આપેલા છે. એટલે આમે કે Mf, Mcl, Mbr અને Mi આપેલા છે. તો અહીંયા જો તમે જોશો તો ધાતુ બધામાં સરખી જ છે અને આપણે સહસંયોજક લાક્ષણિકતાનો ઘટતો ક્રમ કીધો છે. ઓછો ઘટતો જતો હોય ક્રમ, બરાબર. ડિક્રીઝિંગ ઓર્ડર એટલે વધુથી ઓછા તરફ જવાનું. તો ફઝાન્સનો નિયમ તમે જોશો તો આમાં ધન આયન બધામાં સરખો જ છે, ધન આયન જુદો નથી, અને ઋણ આયન બધામાં જુદો જુદો છે, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. તો જ્યારે ધન આયન બધામાં સરખો હોય, ઋણ આયન બધામાં જુદો જુદો હોય, તો ત્યારે જેમાં ઋણ આયન મોટા કદનો હોય એની સહસંયોજક લાક્ષણિકતા વધારે. તો આ આયોડિન મોટા કદનો, તો એની સહસંયોજક લાક્ષણિકતા વધારે. આપણે ઘટતો ક્રમ કીધો એટલે વધુથી ઓછા તરફ. Mi પછી Br આવે, Mbr પછી Cl આવે, Mcl અને પછી ફ્લોરિન આવે, Mf. આની સહસંયોજક લાક્ષણિકતા કોવેલન્ટ કેરેક્ટર વધારે હોય. પછી Br નું કદ, પછી Cl અને પછી M. ઓકે. તો જવાબ તમારો ઓપ્શન જોશો તો Mi ગ્રેટર ધેન Mbr ગ્રેટર ધેન Mcl ગ્રેટર ધેન Mf. ઓપ્શન A. ઓકે. ત્યારબાદ નો આવે છે 43, બરાબર. 42 છે, હમણાં ન કરતા, બરાબર. નોટ એક્સપેક્ટ ટુ રિએક્ટ વિથ સોડિયમ હાઇડ્રો. રિએક્શન એની પૂછેલી છે જે તમારા S વિભાગ કે ત્રીજા ચેપ્ટરમાં આવશે. 43 amongst the elements with following electronic configurations, which one of them may have the highest ionization energy. તો તમને ઇલેક્ટ્રોનીય રચનાઓ આપેલી છે, એમાંથી
કેની આયનીકરણ ઉર્જા ઊંચી હશે? કેમાં આયનીકરણ ઉર્જા ઊંચી? તો આયનીકરણ ઉર્જાની વ્યાખ્યા મેં તમને કીધેલી, વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એમાંથી ઇલેક્ટ્રોન, એક મોલ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે જરૂરી ઉર્જા, તો ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવે તો આયનીકરણ ઉર્જા ઓછી હોય, પણ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે નહીં તો વધુ ઉર્જા આપવી પડે. તો ક્યારે કોઈ સહેલાઈથી ઇલેક્ટ્રોન ન ગુમાવે? તો જ્યારે એની ઇલેક્ટ્રોનીય રચના વધુ સ્થાયી હોય. તો ઇલેક્ટ્રોનીય રચના ક્યારે વધુ સ્થાયી હોય? તો સંપૂર્ણ ભરાયેલી કક્ષક હોય, જેમ કે p કક્ષક હોય સંપૂર્ણ ભરાઈ જાય p6 તો એ મોર સ્ટેબલ કહેવાય. પછી એમાં અર્ધપૂર્ણ કક્ષક ભરાયેલી હોય, અર્ધપૂર્ણ p3 ત્રણે ત્રણમાં એક દાખલ થાય, d ની d5 ને d10 ની સ્થાયીતા વધારે. તો એવી રીતે કમ્પેરિઝન કરવાનું અને જેની સ્થાયીતા વધારે આવે એને ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઉર્જા વધુ જોઈએ. આ ખરેખર આ MCQ ત્રીજા ચેપ્ટરમાં આવશે, પણ અહીંયા આવેલો છે એટલે તમને જરા સમજાવી દઉં. તો તમને અહીંયા એમ કીધેલું છે, જો ઓપ્શન A નિયોન 3s2 3p1, નિયોન 3s2 3p3, નિયોન 3s2 3p2 અને આર્ગોન 3d10 4s2 4p3. તો જો જેની બાહ્યતમ 3s2 3p3 આવે અને બાહ્યતમ 4s2 4p3 આવ્યું, તો જેની બાહ્યતમ સરખી આવે ને ઈ તો એક જ સમૂહના તત્વો હોય. તો 3 ને પછી નીચે 4 આવે. તો આમ તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ને એમ તો કદ વધે પરમાણુ. તો આ 3s2 3p3 છે, આ 4s2 4p3 છે, તો આને ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આ બેમાં આને વધુ ઉર્જા જોઈએ, કારણ કે એની 3 કક્ષક કેન્દ્રની નજીક છે, 4 કેન્દ્રથી દૂર હોય, આમાં કેન્દ્રનું આકર્ષણ વધારે હોય ને ગુમાવવા ઉર્જા વધુ જોઈએ. એટલે B અને D માં ઉર્જા કોને વધુ જોઈએ? B. હવે A એટલે નિયોન 3s2 3p1, બરાબર? આ રીતે છે 3s2 3p1 અને C ની અંદર કેવું છે 3s2 3p2. તો બધાની બાહ્યતમ તો 3 જ છે, આ ત્રણેયની તો 3 જ છે, આની 4 છે, તો આ 4 વાળાને તો સૌથી ઓછી ઉર્જા જોઈએ ગુમાવવાની, હા 4 વાળા. હવે અહીંયા આપણે જોઈએ p1 p2 અને p3. તો જો 3p1 3p2 અને 3p3, તો તમને ખબર હોય તો p3 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા વધારે હોય, પરિણામે આ 3p3 માંથી આ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઉર્જા વધુ જોઈએ. એટલે જવાબ તમારો શું આવે? B નિયોન 3s2 3p3. ઓકે. ત્યારબાદ 44 ને 45 છે એ જાતે સોલ્વ કરવાના. હાઇબ્રિડાઇઝેશન પૂછેલા છે એવું છે, અને નોર્મલ કન્ડિશનમાં કયું મળે નહીં 45 માં, બરાબર? તો તમારે એમાં બંધ ક્રમાંક ગણી નાખવાનો, જેનો બંધ ક્રમાંક શૂન્ય આવે એ શક્ય નથી. ત્યારબાદ 46 the correct order of increasing bond angles in the following species. એટલે તમને બંધારણો આપેલા છે, બંધારણો આ રીતે આપેલા છે, ClO2 નું છે, ClO2 માઈનસ નું છે અને Cl2O નું છે. આ બંધારણ આપેલા છે. અને ઇન્ક્રીઝિંગ બોન્ડ એંગલ્સ એટલે બંધ કોણના ચડતા ક્રમમાં ગોઠવો, વધતા બંધ ક્રમમાં, બરાબર? બંધ કોણના. તો ClO2 તો આમાં ક્લોરીન મધ્યસ્થી હોય અને એની ફરતે ઓક્સિજન ગોઠવાય. તો ClO2 ની અંદર આપણે જો સંયોજકતા ઇલેક્ટ્રોન ટોટલ ગણીએ તો ક્લોરીનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો ક્લોરીનની સંયોજકતામાં 7 હોય, બરાબર? વેલેન્સ ઇલેક્ટ્રોન. ક્લોરીને ઓક્સિજન સાથે બંધ બનાવ્યા એટલે દ્વિબંધ થી આ રીતે જોડાયેલો, C દ્વિબંધ O, C દ્વિબંધ O, બરાબર? હવે ClO2 ની અંદર તો હવે ક્લોરીન પાસે એક લોન પેર વધે અને એક છે ને અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે. આનું બંધારણ આવ્યું. એટલે આમાં છે ને આ લોન પેર ને આની વચ્ચે અપાકર્ષણ ઓછું થાય, જ્યારે અહીંયા ડબલ બોન્ડ આ ડબલ બોન્ડ નું અપાકર્ષણ વધારે. જનરલી કેવું હોય ખબર? ડબલ બોન્ડ વચ્ચેનું અપાકર્ષણ અને લોન પેર વચ્ચેનું અપાકર્ષણ ઇક્વલ હોય, લોન પેર. તો હવે જો ClO2 માઈનસ
તો ClO2- માં ક્લોરીનની સંયોજકતામાં તો ક્લોરીનના 7 અને માઈનસ એટલે ટોટલ કેટલા થાય 8 થાય. અહીંયા આપણે જોઈએ તો ClO2- માં C દ્વિબંધ O, અહીંયા લોન પેર આવી ગઈ અને C દ્વિબંધ O. તો અહીંયા જો લોન પેર અપાકર્ષણ, અહીંયા ડબલ બોન્ડ અપાકર્ષણ હોય, પણ અહીંયા લોન પેર અપાકર્ષણ વધારે હોય. એટલે આને છે ને અંદર તરફ વધુ દાખલ કરે. જ્યારે અહીંયા લોન પેર અપાકર્ષણ ઓછું હોય, ડબલ બોન્ડ અપાકર્ષણ વધી જાય, એટલે ClO2 અને ClO2- માં કોનું વધારે થાય? ClO2 નું થાય. અને Cl2O, તો Cl2 માં ઓક્સિજન મધ્યસ્થી હોય, અહીંયા ક્લોરીન ગોઠવાયેલા હોય, તો આ જે ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા ક્લોરીન કરતા વધારે. એટલે આ ક્લોરીનનું આ યુગ્મ ઓક્સિજન તરફ આકર્ષાય, એટલે આ મધ્યસ્થી પરમાણુની નજીક હોય. આ ઉપરાંત ક્લોરીન છે એ મોટા કદનો સમૂહ, મોટા કદના, આની વચ્ચે અપાકર્ષણ વધારે હોય મોટા કદના ક્લોરીન હોવાને કારણે. એટલે હવે અહીંયા ડબલ બોન્ડ અપાકર્ષણ થાય. અહીંયા લોન પેર અપાકર્ષણ ઓછું હોય, અહીંયા ડબલ બોન્ડ અપાકર્ષણ વધી જાય. એટલે સૌથી વધુ બંધ કોણ? ClO2 નો હોય. પછી આની હવે આ બેમાં આમાં મધ્યસ્થી ક્લોરીન, આમાં મધ્યસ્થી ઓક્સિજન, અહીંયા છેડે ક્લોરીન. તો આ ક્લોરીન મોટા કદના અપાકર્ષણમાં વધી જાય, એટલે ClO2 પછી Cl2O આવે, અને Cl2O પછી જે કાઈ કહેવાય આપણે ClO2-, આમાં અપાકર્ષણ વધી જાય. આ રીતે ક્રમ થાય બોન્ડ ફોર્મ. બરાબર? જવાબ આવશે ડી. ઓકે, ત્યારબાદ 47 બે જોડમાંથી sp2 સંકરણ વાળી જોડ કઈ એ છે આવડી જશે. સંકરણ ગણતા તમને આવડે છે. અને 48 છે હમણાં કરવાનું નથી. પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ પૂછ્યો છે. આ પરમાણ્વીય ત્રિજ્યાના ક્રમ વાળા, આયનીકરણ એન્થાલ્પી વાળા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ક્રમ વાળા એ ચેપ્ટર 3 આવર્ત કોષ્ટક વાળું ચાલશે એટલે આવડી જશે. આ ચેપ્ટર ના નથી એટલે અહીંયા કરવા જરૂરી નથી ટૂંકમાં. ત્યારબાદ 51 how many bridging oxygen atoms are present in P4O10? એટલે P4O10 જેને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બોલાય, એમાં કેટલા ઓક્સિજન બ્રિજ સ્વરૂપે રહેલા હોય? તો P4O10 નું બંધારણ હું અહીંયા દર્શાવી દઉં છું તમને. આ રીતે ફોસ્ફરસ, હવે અહીંયા દરેક ઓક્સિજન વચ્ચે બે ફોસ્ફરસ વચ્ચે ઓક્સિજન મૂકી દેવાના. હવે આની નાની વચ્ચે આવશે, આની વચ્ચે આવશે. આ ઓક્સિજન આ બે વચ્ચે, આ ઓક્સિજન આ બે વચ્ચે. હવે શું કરવાનું? હવે આને બધાને જોડી દેવાના. POP પર આ અહીંથી જોડાય, અહીંયા જોડાય. આ ફોસ્ફરસ, આ ઓક્સિજન ને આ ફોસ્ફરસ, આ ફોસ્ફરસ ને આ ઓક્સિજન. તો P4O10 માં કેટલા ઓક્સિજન બ્રિજ સેતુ સ્વરૂપે હોય? તો આ 1 2 3 4 5 અને 6 P4O10. ઓક્સિજન કેટલા? 6. તો બાકીના હવે ફોસ્ફરસ સાથે આ રીતે દ્વિબંધી હોય. ચાલો, ફોસ્ફરસની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. તો 1 2 3 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવ્યો અને 2 અહીંયા દ્વિબંધ. તો સેતુ સ્વરૂપે, બ્રિજ સ્વરૂપે કેટલા ઓક્સિજન રહેલા હોય? આ 1 2 3 4 5 6 ઓક્સિજન બ્રિજ સ્વરૂપે હોય અને 4 ઓક્સિજન ફોસ્ફરસ સાથે દ્વિબંધ O થી જોડાયેલા. ઓકે, ત્યારબાદ ત્યારબાદ 52 some of the properties of the two species NO3- and H3O+ are described below. Which one of them is correct? એટલે બે સ્પીસીસ NO3- અને H3O+
એની અમુક પ્રોપર્ટી આપણે આપેલી છે, એમાંથી કયું વિધાન સાચું છે? એ એવું કે ડિસિમિલર ઇન હાઇબ્રિડાઇઝેશન ફોર ધ સેન્ટ્રલ એટમ વિથ ડિફરન્ટ સ્ટ્રક્ચર, એટલે NO3- અને H3O+, તો આમાં સેન્ટ્રલ એટમ નાઇટ્રોજન હોય અને આમાં સેન્ટ્રલ એટમ ઓક્સિજન હોય. આ રીતે એની ફરતે H જોડાયેલા હોય, એ લોન પેરના પોઝિટિવ હોય. અને NO3- માં આ રીતે N-O હોય, 1O- હોય, બરાબર. અને એ નાઇટ્રોજન ઉપર ફોર્મલ ચાર્જ પ્લસ હોય, એટલે આ પ્લસ માઈનસ તટસ્થ થઈ જાય અને એક માઈનસ ચાર્જ વધે. તો એમ કે છે કે બે આ જે સેન્ટ્રલ એટમ છે આમાં નાઇટ્રોજન અને ઓક્સિજન, તો સેન્ટ્રલ એટમ હોય એમાં બેના હાઇબ્રિડાઇઝેશન એ ડિફરન્ટ હોય અને બેના બંધારણ એ ડિફરન્ટ હોય. તો બંધારણ જે છે એ આપણે જોઈએ તો આમાં કોઈ લોન પેર નથી, આમાં લોન પેર છે, એટલે બંધારણ તો ડિફરન્ટ થયા. હાઇબ્રિડાઇઝેશન આપણે ગણવા જઈએ તો હાઇબ્રિડાઇઝેશન જો આમાં આપણે ગણીએ, આનું સંકરણ શું હોય નાઇટ્રોજન, તો સંકરણ ગણવા માટે આના સંયોજકતા ઇલેક્ટ્રોન ગણી લેવાના ટોટલ NO3- ના, બરાબર. સ્ટેરિક નંબર ગણી લઈએ આપણે. નાઇટ્રોજનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. 3 ઓક્સિજન, એક ઓક્સિજનની સંયોજકતાના 6 ને એક માઈનસ ચાર્જ એટલે પ્લસ 6 3 18 19 અને 19 ને 5 કેટલા થાય? 24. હવે 24 એને ભાગ્યા 8 તો 8 3 24 0 થાય, બરાબર. હવે સ્ટેરિક નંબર આપણે કોને કહેતા હતા? Q + R/2. તો R/2 તો 0 તો Q કેટલો આવ્યો? 3. તો સ્ટેરિક નંબર 3. તો જો સ્ટેરિક નંબર 2 આવે તો sp સંકરણ, સ્ટેરિક નંબર 3 આવે તો sp2. આનું સંકરણ તો sp2 જેવું થાય, sp2. જ્યારે H3O+ માં ઓક્સિજનનું સંકરણ ગણવા જાવ, ઓક્સિજનની સંયોજકતાના કેટલા? 6 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન 3. હાઇડ્રોજન માટે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા લેવાના? 7. 7 તેરી 21 પ્લસ 21 અને અહીંયા પ્લસ ચાર્જ એટલે -1. તો અહીંયા ટોટલ કેટલા થયા? 21 - 1 એટલે 20, 20 ને 6 26 થયા. હવે 26 ભાગ્યા 8 તો 8 3 24, 24 માંથી 24 જાય તો 2 આ R આવ્યો, તો Sn Q + R/2 તો Q3 R/2 2/2 1 3 + 1 4. તો સ્ટેરિક નંબર કેટલો આવ્યો? 4. ઓક્સિજનનું સંકરણ શું હોય? sp3. તો જો બેના સંકરણ ડિફરન્ટ છે, સાચું છે, ડિસિમિલર ઇન હાઇબ્રિડાઇઝેશન, અને બેના બંધારણ એ ડિફરન્ટ છે, તો કરેક્ટ સ્ટેટમેન્ટ તમારું એ જ થાય. ડિસિમિલર ઇન હાઇબ્રિડાઇઝેશન ફોર ધ સેન્ટ્રલ એટમ વિથ ડિફરન્ટ સ્ટ્રક્ચર, બરાબર. એ છે બી એવું કે આઇસોસ્ટ્રક્ચરલ વિથ ધ સેમ હાઇબ્રિડાઇઝેશન ફોર ધ સેન્ટ્રલ એટમ, સમબંધારણીય છે અને સેન્ટ્રલ એટમના સંકરણ સમાન છે, ખોટી વાત છે. સી આઇસોસ્ટ્રક્ચરલ વિથ ડિફરન્ટ હાઇબ્રિડાઇઝેશન ફોર ધ સેન્ટ્રલ એટમ, એટલે કે આમ સમબંધારણીય પણ સેન્ટ્રલ એટમના સંકરણ છે એ જુદા જુદા છે. અને ડી સિમિલર ઇન હાઇબ્રિડાઇઝેશન ફોર ધ સેન્ટ્રલ એટમ વિથ ડિફરન્ટ સ્ટ્રક્ચર, એટલે કે હાઇબ્રિડાઇઝેશન બેયના સરખા છે સેન્ટ્રલ એટમના, પણ સ્ટ્રક્ચર ડિફરન્ટ છે. એવું નથી, બેયના સંકરણય જુદા જુદા છે અને બેયના બંધારણય જુદા જુદા છે. તો તમારો જવાબ શું આવે? એ. ઓકે. ત્યારબાદ 53 કન્સિડર ધ સ્ટેટ ઓફ હાઇબ્રિડાઇઝેશન ઓફ કાર્બન એટમ્સ, એટલે કાર્બન પરમાણુના સંકરણ ગણતરી કરો. ફાઇન્ડ આઉટ ધ મોલેક્યુલ અમંગ ધ ફોલોઇંગ which is linear. Find out the molecule among the following which is linear, એટલે જે અણુ જે છે રેખીય છે એ ફાઇન્ડ આઉટ કરો કાર્બનના સંકરણ ગણીને. તો ઓપ્શન એ એમાં CH3 CH દ્વિબંધ CH CH3, તો CH3 એમાં કાર્બનનું સંકરણ sp3, CH દ્વિબંધ CH એમાં બેમાં કાર્બનનું sp2 હોય અને CH3 નું sp3. તો sp2 સંકરણ વાળો કાર્બન હોય તો સમતલીય ત્રિકોણ જેવું થાય, બરાબર. કોઈ બોન્ડ પેર ન હોય તો લોન પેર ન હોય, અને sp3 સંકરણ વાળો કાર્બન હોય તો કાર્બન sp3 એટલે સમચતુષ્ફલકીય. તો જો ઓપ્શન એ નો આવે, ઓપ્શન બી માં CH3 C દ્વિબંધ C CH3 લખ્યું છે,
ત્યાં ભૂલ છે ઓપ્શન બી એમાં CH3 C ટ્રિપલ બોન્ડ C CH3 આવે તો આ કાર્બન sp સંકરણ આ કાર્બન sp સંકરણ ધરાવતો sp સંકૃત કક્ષક કાર્બનનું સંકરણ આનું sp આવે તો આ બંધારણ લિનિયર થવું જોઈએ રેખીય sp સંકૃત કક્ષકો રેખીય રીતે પથરાયેલી હોય જવાબ બી આવે C ની અંદર તો છેલ્લા જે CH દ્વિબંધ CH2 આવે CH દ્વિબંધ CH2 ત્યાં C ટ્રિપલ બોન્ડ C હોય તો આખા અણુમાં sp3 નહીં થાય રેખીય નહીં થાય કારણ કે આમાં અહીંયા sp3 અહીંયા sp3 તો આ જે છે આ બંધ તો રેખીય થવાનું ઓકે અને D છે તો એમાં તો બધા જ કાર્બન એ સિંગલ બંધ જ બનાવેલા બધા sp3 સંકરણમાં જ હોય એ પણ લિનિયર બંધારણ કહેવાય નહીં તો આજના આપણા MCQ ના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ પછીના લેક્ચરમાં આપણે બાકી MCQ જે છે એની વાત કરીશું અને આ જે PDF તમને મળે એટલે જે MCQ આપણે વચ્ચે વચ્ચે બાકી રાખતા ગયા છીએ આપણે ઓલમોસ્ટ આજે છેલ્લો MCQ 53 કરેલો તો 1 થી 53 ની અંદર મેં જે કરાવેલા એ તો તમે સમજેલા એ સિવાયના બાકી જે રાખેલા છે એ જાતે અટેન્ડ કરી સોલ્વ કરવાના ઓકે ગુડ બાય ટેક કેર અને કોઈ ક્વેરી આવે તો એ MCQ નો તમારે ઇમેજ મને WhatsApp નંબર છે એમાં શેર કરજો તો આપણે એની ડિફિકલ્ટી સોલ્વ કરી નાખશું અથવા ડિફિકલ્ટી નંબર આપી દેજો એ PDF માંથી તો એનો પછી વિડિયો આપણે અપલોડ કરી દેશું પણ MCQ સોલ્વ કરજો અને સમજજો એપ્લાય કરજો બરાબર થિયરી વ્યવસ્થિત વાંચીને ઓકે ગુડ બાય ટેક કેર